નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। મચાવે શોર। જાલોદમાં એક જ રાતે તાળા તોડવાનો ત્રાટક। સરોદય સોસાયટીમાં લાખોની ચોરી। એક બાઇકની ચોરી અને બીજી બાઇકનું લોક ન તૂટતા બાઇક ચોરી ન થઈ। જાલોદ નગરમાં ચોર તત્વોએ ફરી એકવાર બિંદાસ અંદાજમાં ત્રાટકી શહેરમાં સનસનાટી ફેલાવી છે। તારીખ 4/5/2026ની રાત્રે અજાણ્યા ચોરોએ નગરના વિવિધ વિસ્તારોમાં ટપેટા મારી એક જ રાતમાં 4 જગ્યાએ તાળા તોડી આતંક મચાવ્યો હતો, જેમાંથી સરોદય સોસાયટીમાં આવેલ એક મકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બંધ મકાન પર રાખી નજર, તક મળતા જ તોડ્યું તાળું। માહિતી મુજબ સરોદય સોસાયટીમાં રહેતો શિક્ષક પરિવાર તારીખ 2/5/2026ના રોજ પોતાના સંતાનને વડોદરા પરીક્ષા માટે મૂકવા બહાર ગયો હતો। ચોરોએ ઘરની હિલચાલ પર નજર રાખી યોગ્ય સમયની રાહ જોઈ અને તારીખ 4/5/2026ની રાત્રે મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ઘરમાં પ્રવેશ્યા બાદ ચોરોએ એક પછી એક રૂમ ખંખેરી નાખ્યા હતા। આખરે અંદરના રૂમમાં મૂકેલી તિજોરીનું લોક તોડી તેમાં રહેલા કિંમતી દાગીના અને રોકડ પર હાથ સાફ કરી દીધો હતો। તિજોરી તોડી ઉઠાવ્યા લાખો। ચોરીમાં સોનાની વીંટી, સોનાની ચેન, ડોક્યુ, ચાંદીની સાંકળી, સિક્કા તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 4,42,853ની મતાની ચોરાઈ હોવાનું સામે આવ્યું છે। એક જ રાતમાં અનેક જગ્યાએ તાળા તૂટવાના બનાવોને કારણે જાલોદમાં ચકચાર મચી ગઈ છે। અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવતા નાગરિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધતી જોવા મળી રહી છે। હાલ પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજી અને સ્થાનિક સૂત્રોના આધારે તપાસને વધુ ગતિ આપવામાં આવી રહી છે। ચોરોના બિંદાસ્ત કારખાનામાં પાછળ કોણ છે તે જાણવા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે।